નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક એવો વિષય છે જે સદીઓથી લોકોને મૂંઝવતો આવ્યો છે. આપણે બાઇબલના સૌથી રહસ્યમય પુસ્તક પ્રકટીકરણમાં ઊંડા ઉતરી રહ્યા છીએ અને એમાં પણ ખાસ કરીને એક છબી પર એક મોટો લાલ અજગર જે આકાશના ત્રીજા ભાગના તારાઓને નીચે ફેંકી દે છે. આનો મતલબ શું થાય? આ કોઈ સામાન્ય છબી નથી. તે ખૂબ જ નાટકીય છે, બ્રહ્માંડીય છે અને મતલબ કે પ્રતીકોથી ભરપૂર છે. અને જેમ કે આવા મોટાભાગના રહસ્યો સાથે થાય છે, એનો કોઈ એક સીધો જવાબ નથી. આપણી પાસે જે સ્ત્રોત છે એ આ એક જ શ્લોકના 4 અલગ અલગ અર્થઘટનોનું વિશ્લેષણ કરે છે. બરાબર. તો આજે આપણે એક જાસૂસની જેમ કામ કરીશું. આપણી સામે એક જટિલ કેસ છે અને 4 મુખ્ય થિયોરીઓ છે. આપણું મિશન એ છે કે આ ચારેયની તપાસ કરવી, એમના પુરાવા જોવા અને સમજવાનો પ્રયત્ન કરવો કે કઈ થિયોરીમાં વધુ દમ છે. તો ચાલો આ બાઇબલના રહસ્યને ઉકેલવાની શરૂઆત કરીએ. ઓકે? તો ચાલો પહેલી થિયોરીથી શરૂ કરીએ. આ દૃષ્ટિકોણ કહે છે કે આ કોઈ ભૌતિક ઘટના નથી, પણ એક આધ્યાત્મિક કે એમ કહી શકાય કે રાજકીય દગાબાજી છે. અહીં તારાઓ એટલે દૂતો અથવા તો જૂના કરારના સમયના પવિત્ર લોકો, સંતો અને લાલ અજગર જે શૈતાન છે એ ત્રીજા ભાગના લોકોને ભ્રમિત કરે છે. બિલકુલ. અને આ આખા અર્થઘટનનો આધાર એક મુખ્ય પાત્ર પર ટકેલો છે. એ સ્ત્રી જે એક બાળકને જન્મ આપે છે. આ થિયરી એવું માને છે કે એ બાળક એટલે ઈસુ ખ્રિસ્ત. અને જો બાળક ઈસુ હોય તો પછી આખી ઘટનાનો સમય ઈસુના જન્મની આસપાસ ગોઠવાઈ જાય છે, જે સ્ત્રોત મુજબ બહુ જ મહત્વનું છે. અચ્છા, એટલે કે આ ઘટના ક્યારે બની એના પરથી નક્કી થાય કે તારાઓ કોણ હતા? હા, જુઓ, જો આ તારાઓનું પતન શૈતાનને કેદ કરાયો એ પહેલા થયું હોય તો સંભવતઃ એ દૂતો હતા, એક સ્વર્ગીય બળવો. પણ જો એ પછી થયું હોય તો એ પૃથ્વી પરના લોકો હતા, એટલે કે જૂના કરારના સંતો જેમને શૈતાને ગેરમાર્ગે દોર્યા. એક મિનિટ, પણ આ થિયરી શૈતાનની ક્રિયાઓને રાજકીય શક્તિઓ સાથે પણ જોડે છે, ખરું ને? સ્ત્રોતમાં પેલો સમુદ્રનો શ્વાપદ એવો ઉલ્લેખ છે. જે લોકો નથી જાણતા એમના માટે આનો અર્થ શું છે? સારો પ્રશ્ન છે. પ્રકટીકરણના પુસ્તકમાં સમુદ્રનો શ્વાપદ એ સામાન્ય રીતે એવા શક્તિશાળી અને ઈશ્વર વિરોધી સામ્રાજ્યોનું પ્રતીક છે જે ઈશ્વરના લોકો પર અત્યાચાર કરે છે. તમે વિચારો, પ્રાચીન ઇજિપ્ત, આશુર, બેબીલોન. ઓકે. એ સામ્રાજ્યો જે ઇઝરાયેલના ઇતિહાસમાં મોટા ખલનાયક રહ્યા છે. સ્ત્રોત દલીલ કરે છે કે અજગરના 7 માથા અને 10 શિંગડા એ આ શ્વાપદ જેવા જ છે, જેનો અર્થ એ કે શૈતાન આ પૃથ્વીની સત્તાઓ દ્વારા કામ કરી રહ્યો હતો. તો ટૂંકમાં આ દૃષ્ટિકોણ એમ કહે છે કે આ કોઈ તારા આકાશમાંથી નથી પડ્યા, પણ શૈતાને પૃથ્વીના શક્તિશાળી દેશોનો ઉપયોગ કરીને ઈશ્વરના ત્રીજા ભાગના લોકોને ભ્રમિત કર્યા. આ તો એક આધ્યાત્મિક યુદ્ધ થયું જે રાજકીય ક્ષેત્રે લડવામાં આવ્યું. તમે બરાબર સમજ્યા. જો કે સ્ત્રોત આ થિયરીની એક સંભવિત નબળાઈ પણ બતાવે છે. તે કહે છે કે જો અજગરના 7 માથા અને શ્વાપદના 7 માથા 2 અલગ અલગ વસ્તુઓ હોય તો પછી તો આ રાજકીય જોડાણવાળી દલીલ નબળી પડી જાય. બરાબર, પણ અહીં એક વધુ રસપ્રદ વાત છે. સ્ત્રોત પેલો 13નો આંકડો છે એને પણ પડકારે છે. એ કહે છે કે કદાચ તે 112 હોઈ શકે. 112 આ ક્યાંથી આવ્યું? મને આ થોડું ખેંચીને લાવેલું લાગે છે. હું સમજી શકું છું કે તે વિચિત્ર લાગે, પણ તેની પાછળ એક તર્ક છે. સ્ત્રોત બાઇબલમાંથી સમાનતા બતાવે છે. જેમ કે ઈસુના 12 શિષ્યોમાંથી એક જુડાસ દેશદ્રોહી બન્યો, એટલે કે 12માંથી 1. અથવા તો ઇઝરાયેલના 12 કુળોમાંથી દાનના કુળને અમુક યાદીઓમાંથી બાકાત રખાયું છે. આ ઉદાહરણો સૂચવે છે કે 112 એ પતન કે ભ્રષ્ટાચાર માટે એક સાંકેતિક સંખ્યા હોઈ શકે છે. વાહ! એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે 13ને ગણિતના અપૂર્ણાંક તરીકે નહીં, પણ એક પ્રતીક તરીકે જોવું જોઈએ, જે એક મોટા પણ સંપૂર્ણ નહીં એવા પતનનું સૂચન કરે છે. આ પહેલી થિયરી તો ખરેખર ઊંડી છે. તો જો તારાઓનું પડવું એ છેતરપિંડી નથી, તો બીજો વિકલ્પ શું? ચાલો આપણી તપાસમાં બીજી થિયરી જોઈએ. આ વધુ સીધી અને ક્રૂર છે.
આ દૃષ્ટિકોણ કહે છે કે પૃથ્વી પર ફેંકી દેવાનો શાબ્દિક અર્થ મારી નાખવું થાય છે. હા, આ અર્થઘટન છેતરપિંડીથી હટીને શારીરિક અત્યાચાર અને શહીદી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ થિયરી પણ માને છે કે તારાઓ મનુષ્યો છે, એટલે કે જૂના કરારના સંતો. એનો તર્ક બહુ સરળ છે. દૂતો અમર છે, તેમને શારીરિક રીતે મારી ના શકાય. એટલે જો ફેંકી દેવુંનો અર્થ મારી નાખવું હોય તો તારાઓ મનુષ્ય જ હોવા જોઈએ. તો આ થિયરી મુજબ શૈતાને જૂના કરારના સમયમાં ઈશ્વરના ત્રીજા ભાગના પવિત્ર લોકોની હત્યા કરાવી. આ તો બહુ ભયાનક વાત છે, પણ સ્ત્રોત આ વિચારને બહુ ગંભીરતાથી લેતો નથી ખરું ને? તેને લગભગ તરત જ નકારી કાઢવામાં આવ્યો છે. કેમ? કારણ કે એના માટે કોઈ પુરાવા નથી, કોઈ જ પુરાવા નથી. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે જૂના કરારના ઇતિહાસમાં એવી કોઈ ઘટના નોંધાયેલી જ નથી જ્યાં બરાબર ત્રીજા ભાગના સંતો કે પ્રબોધકોની હત્યા થઈ હોય. કોઈ યુદ્ધમાં, કોઈ અત્યાચારમાં ક્યાંય પણ આટલો ચોક્કસ આંકડો નથી મળતો. એટલે કોઈ ઐતિહાસિક દસ્તાવેજ નથી, કોઈ પ્રાચીન લખાણ નથી જેવું કહેતું હોય કે તે સમયે અમારા ત્રીજા ભાગના લોકો માર્યા ગયા? બિલકુલ નહીં. આ આંકડાને ક્યાંયથી પણ સમર્થન નથી મળતું. એટલે આ થિયરી એક અનુમાન જેવી લાગે છે, જેનો કોઈ ઐતિહાસિક આધાર નથી. સ્ત્રોત તેને એટલા માટે અસંભવિત માને છે કારણ કે એ એક મોટો દાવો કરે છે જેની પાછળ કોઈ પુરાવા નથી. હું સમજો. તો આ થિયરી તર્કની રીતે કદાચ શક્ય હોય, પણ ઐતિહાસિક રીતે ખોખલી છે. પાયામાં કોઈ પુરાવા જ નથી. એટલે આપણા કેસમાં આ શંકાસ્પદ થિયરીને આપણે બાજુ પર મૂકી શકીએ છીએ. ચાલો હવે આગળ વધીએ. ઠીક છે, અત્યાર સુધી આપણે ભૂતકાળની ઘટનાઓ વિશે વાત કરી, છેતરપિંડી કે અત્યાચાર. પણ ત્રીજી થિયરી આપણને એકદમ અલગ દિશામાં લઈ જાય છે. તે આ ઘટનાને ભવિષ્ય સાથે જોડે છે, અંતિમ સમયની ભવિષ્યવાણી સાથે. હા, આ એક મોટો કૂદકો છે. આ દૃષ્ટિકોણ કહે છે કે તારાઓનું પતન એ પ્રકટીકરણમાં વર્ણવેલ છઠ્ઠા રણશિંગડાની ઘટના છે, જ્યારે પૃથ્વી પર એક ભયાનક આફત આવે છે અને માનવજાતનું ત્રીજો ભાગ મૃત્યુ પામે છે. આ થિયરી પ્રમાણે તારાઓ એ સામાન્ય માણસો છે જે આ આફતમાં માર્યા જાય છે. જો આવું હોય તો પછી પેલી સ્ત્રી અને બાળકની વાતનું શું? જો આ ઘટના ભવિષ્યમાં બને તો બાળક ઈસુ તો ન જોઈ શકે, કારણ કે તેમનું સ્વર્ગારોહણ તો હજારો વર્ષ પહેલાં થઈ ગયું. બરાબર. અને એટલે જ આ થિયરી માટે મુખ્ય પાત્રોનું પુનઃ અર્થઘટન જરૂરી છે. અહીં બાળક ઈસુ નથી, પણ અંતિમ સમયમાં શહીદ થયેલા સાક્ષીઓનું પ્રતીક છે. અને બાળકનું ઈશ્વરના સિંહાસન સુધી લઈ જવું એ શહીદોના પ્રથમ પુનરુત્થાનનું પ્રતીક છે. આ પ્રથમ પુનરુત્થાન એ પ્રકટીકરણનો એક ખ્યાલ છે, જ્યાં માનવામાં આવે છે કે અંતિમ સમયમાં શહીદો અને સંતોને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવશે. ઓકે, તો આ થિયરી મુજબ ઘટનાક્રમ કંઈક આવો હશે. પહેલા માનવજાતનો ત્રીજો ભાગ મરી જશે, એટલે કે તારાઓનું પતન. ત્યાર પછી શહીદોનું પુનરુત્થાન થશે, એટલે કે બાળકનું સ્વર્ગારોહણ. અને પછી 1260 દિવસ માટે સ્ત્રી, જે ચર્ચનું પ્રતીક છે, તેને રક્ષણ મળશે. આ તો એકદમ અલગ જ સમયરેખા છે. હા, પણ અહીં જ સ્ત્રોતના લેખકને સખત વાંધો છે. એમની દલીલ ખૂબ જ આમ તો તકનીકી છે અને તે જૂના કરારના દાનિયેલના પુસ્તકના એક વાક્યના અનુવાદ પર આધાર રાખે છે. ઓહ, આ એ જ જટિલ ભાગ છે. ચાલો એને સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ. આ તો કોઈ કાયદાકીય દસ્તાવેજ જેવું લાગે છે, જ્યાં એક શબ્દનો ફેર આખી વાત બદલી નાખે. તો કયા શબ્દ પર આખો વિવાદ છે? વિવાદ દાનિયેલ 9.27ના એક વાક્ય પર છે. મોટાભાગના અનુવાદો કહે છે કે અંતિમ સમયની અમુક ઘટનાઓ અઠવાડિયાના મધ્યમાં થશે. પણ આપણા સ્ત્રોતના લેખક દલીલ કરે છે કે મૂળ ભાષાનો સાચો અનુવાદ અડધા અઠવાડિયા માટે થવો જોઈએ. આ નાનકડો ફેરફાર આખી ભવિષ્યવાણીની સમયરેખાને ઉલટાવી દે છે. કેવી રીતે? મધ્યમાં અને માટેથી આટલો મોટો ફરક કેવી રીતે પડી શકે? જુઓ, જો ઘટના મધ્યમમાં બને તો શ્વાપદનું શાસન અંતિમ 7 વર્ષના બીજા અડધા ભાગમાં આવે છે અને પુનરુત્થાન પહેલાં થઈ શકે છે. આ ત્રીજી થિયરીને સમર્થન આપે છે. પરંતુ જો ઘટના અડધા અઠવાડિયા માટે બને તો લેખક મુજબ શ્વાપદનું શાસન પહેલા અડધા ભાગમાં આવે છે અને પુનરુત્થાન તેના પછી થાય છે. હું સમજો. અને જો પુનરુત્થાન પછી થાય તો બાળક શહીદ થયેલા સાક્ષીઓ ન હોઈ શકે, કારણ કે જ્યારે આ દૃશ્ય બને છે ત્યારે તેમનું પુનરુત્થાન થયું જ નથી. એટલે બાળક તો ઈસુ જ હોવા જોઈએ.
અને જો બાળક ઈસુ હોય તો આખી ઘટના ભૂતકાળમાં બનેલી હોવી જોઈએ, ભવિષ્યમાં નહીં. વાહ! એક શબ્દનો અનુવાદ આખી થિયરીને ધરાશાયી કરી શકે છે. બરાબર. સ્ત્રોતના લેખક આ જ તર્કનો ઉપયોગ કરીને ત્રીજા દ્રષ્ટિકોણને નકારી કાઢે છે. તેઓ માને છે કે તેમની સમયરેખા વધુ સુસંગત છે. ભલે સ્ત્રોતના લેખક આની સાથે અસંમત હોય, પણ એવું ન બની શકે કે લેખકનો અનુવાદ ખોટો હોય. શું આ ત્રીજી થિયરીના સમર્થકો પાસે આના જવાબમાં કોઈ મજબૂત દલીલ નથી? ચોક્કસપણે તેમની પાસે દલીલો છે. આ ધર્મશાસ્ત્રીય ચર્ચાઓ તો સદીઓથી ચાલી રહી છે, પણ આપણા સ્ત્રોતના સંદર્ભમાં લેખક પોતાની દલીલને એટલી મજબૂત રીતે રજૂ કરે છે કે તે અન્ય શક્યતાઓને નકારી કાઢે છે. આ બતાવે છે કે આ વિષય કેટલો જટિલ અને વિવાદાસ્પદ છે. સારું, હવે આપણી તપાસના અંતિમ અને ચોથા દૃષ્ટિકોણ પર આવીએ. આ થિયરી અત્યાર સુધીની બધી થિયરીઓ કરતાં અલગ છે, વધુ શાબ્દિક, વધુ બ્રહ્માંડીય. તે તારાઓના પતનને પ્રકટીકરણની બીજી ઘટના સાથે જોડે છે, ચોથા રણશિંગડા, જ્યારે સૂર્ય, ચંદ્ર અને તારાઓનો ત્રીજો ભાગ અંધકારમય થઈ જાય છે. હા, આને એક શક્યતા તરીકે રજૂ કરવામાં આવ્યું છે. વિચાર એ છે કે તારાઓનું પડવું અને તારાઓનું અંધારું થવું એ એક જ ખગોળીય ઘટનાના બે અલગ વર્ણન હોઈ શકે છે. ઉપરથી જોઈએ તો આ સૌથી સરળ અને સીધી સમજૂતી લાગે છે. કોઈ જટિલ પ્રતીકો નહીં, કોઈ ઐતિહાસિક વિવાદ નહીં. તારા પડ્યા, તારા અંધારા થયા. તો પછી સ્ત્રોત આટલી સરળ થિયરીને આટલી જલ્દી કેમ ન કરી કાઢે છે? કારણ કે તે સાંકેતિક વજનની કસોટીમાં નિષ્ફળ જાય છે. લેખકની દલીલ છે કે બાઇબલમાં જ્યારે આકાશના તારાઓ જેવા શબ્દો વપરાય છે, ત્યારે તે હંમેશા કોઈક મોટી વસ્તુનું પ્રતીક હોય છે. દૂતો, રાજાઓ, શક્તિશાળી નેતાઓ. તારાઓનું પડવું એ કોઈ મોટી સત્તાના પતન જેવી ગંભીર આધ્યાત્મિક કે રાજકીય ઘટનાનું પ્રતીક છે. એટલે તમે એમ કહો છો કે આટલા મોટા પ્રતીકનો ઉપયોગ ફક્ત આકાશમાં લાઇટો થોડી ડીમ થઈ એ બતાવવા માટે ન કરી શકાય? બરાબર. તે સાંકેતિક રીતે મેળ નથી ખાતું. ત્રીજા ભાગના દૂતો કે મનુષ્યોનું પતન એ એક ભયંકર, યુગ બદલનારી ઘટના છે. એની સરખામણીમાં ત્રીજા ભાગના તારાઓનું અંધારું થવું એ એક નાનો સંકેત છે. તેથી સ્ત્રોત માને છે કે આ બંને ઘટનાઓ અલગ છે અને તેમને જોડવી એ સંદર્ભની ગંભીરતાને ઓછી કરવા બરાબર છે. તો આપણી જાસૂસી તપાસના અંતે આપણી પાસે શું છે? આપણે એક જ રહસ્યમય શ્લોકના 4 અલગ અલગ અર્થઘટન જોયા. પહેલી થિયરી આધ્યાત્મિક છેતરપિંડી, બીજી શારીરિક અત્યાચાર અને હત્યા, ત્રીજી તેને ભવિષ્યમાં થનારા સામૂહિક મૃત્યુ સાથે જોડે છે, અને ચોથી એક શાબ્દિક બ્રહ્માંડીય સંકેત. આ સૌથી રસપ્રદ વાત એ છે કે તમારો પ્રારંભિક બિંદુ તમારો અંતિમ નિષ્કર્ષ કેવી રીતે નક્કી કરે છે. જો તમે માનો છો કે બાળક ઈસુ છે, તો તમે ભૂતકાળ તરફ વળો છો, અને જો તમે માનો કે બાળક શહીદો છે, તો તમે ભવિષ્ય તરફ જુઓ છો. આ એક જ શ્લોક કેવી રીતે અલગ અલગ ધર્મશાસ્ત્રીય રસ્તાઓ તરફ લઈ જાય છે તે આશ્ચર્યજનક છે. આપણી સ્ત્રોત સામગ્રી સ્પષ્ટપણે પહેલા અર્થઘટન તરફ ઝુકાવ ધરાવે છે, એટલે કે આ ઈસુના સમયની આસપાસ થયેલી છેતરપિંડી હતી. આ આપણને વિચારવા માટે એક અંતિમ મુદ્દો આપે છે. આખું વિશ્લેષણ તારાઓ કોણ છે એના પર કેન્દ્રિત હતું. દૂતો, સંતો કે સામાન્ય લોકો. પણ શું થશે જો મુખ્ય મુદ્દો તારાઓની ઓળખ ન હોય, પણ તે અપૂર્ણાંક હોય, 1/3? આ એક રસપ્રદ વિચાર છે. વિચારો, પ્રકટીકરણના પુસ્તકમાં આ અપૂર્ણાંક વારંવાર દેખાય છે. ત્રીજા ભાગના વૃક્ષો બળી જાય છે, ત્રીજા ભાગનો સમુદ્ર લોહી બની જાય છે, ત્રીજા ભાગની માનવજાત નાશ પામે છે. આ એક પુનરાવર્તિત થીમ છે. કદાચ વાસ્તવિક પ્રશ્ન એ નથી કે કોણ પડ્યું, પણ એ છે કે દૈવી ન્યાય કે શૈતાની પ્રભાવના આ ચોક્કસ માપનું મહત્વ શું છે. તે સંપૂર્ણ વિનાશ નથી, પણ એક ભયાનક, નોંધપાત્ર પણ મર્યાદિત નુકસાન છે. આ ભવ્ય ગાથામાં 1/3 ખરેખર શું પ્રતીક કરે છે? શું તે દયાનું પ્રતીક છે કે 2/3 બચી ગયા, કે પછી તે આવનારા સંપૂર્ણ વિનાશની ચેતવણી છે? આ અપૂર્ણાંક પાછળનો ઊંડો સાંકેતિક અર્થ શું હોઈ શકે છે, એ વિચારવા જેવું છે.